પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષના ઉજવણી પ્રસંગે રાજ્યમંત્રી અને બનાસકાંઠાના પ્રભારી કમલેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ અંબાજી મંદિરે મા અંબાના દર્શન કરી પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। સાથે જ મંત્રીએ અંબાજીમાં ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી। વિકાસનો જે પથ બનાસકાંઠામાં અંબાજીના ક્ષેત્રમાં જે મોદી સાહેબના સપનાનો જે કંડારી રહ્યો છે એની આજે મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો અને માં જગતજનની ભવાનીના મંદિરમાં પણ આજે દર્શનનો લાભ મળ્યો। નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આયુષ્ય બર વધે, તંદુરસ્તી સારી રહે અને હજુ પણ ભારત વર્ષનો 2047નો વિકસિત ભારતનો સંકલ્પ છે સાકાર કરવા માટે હજુ પણ વર્ષો સુધી પ્રધાનમંત્રી તરીકે ભારત વર્ષના 140 કરોડ જનજનની સેવા કરતા રહે એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના છું।